કિંજલ રબારીના વિવાદની અંદર ફરી એકવાર સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો આવ્યો છે. કેમ કે મિત્રો જે કિંજલ રબારીનો જે અશોક ચૌધરી નામના છોકરા સાથેનો જે 2 મહિના પહેલાં જે વિવાદ ચાલ્યો હતો, જે કિસ્સો બન્યો હતો, એ જ વિવાદની અંદર સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કેમ કે મિત્રો ફરી એકવાર કિંજલબેન રબારી જે ફેમસ સિંગર છે, એમનો ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમને છૂટાછેડા મામલે ફરી એકવાર વિવાદોની કે અંદર ચર્ચાઓમાં આવી ગયા છે. પણ મિત્રો આ વિવાદોનું કારણ શું છે? કેમ કે કિંજલબેન રબારીનો જે હમણાં થોડા મહિનાઓ પહેલાં જે વિવાદ ચાલ્યો હતો, જેમાં ચૌધરી સમાજ અને રબારી સમાજ સામે આવ્યા હતા અને ઊણ ગામની અંદર જે ઘટના બની હતી, જે આખો માહોલ ખરાબ થયો હતો, એ ત્યારબાદ અત્યારે જ્યારે તેમને છૂટાછેડા કરવાનું આવ્યું, એટલે કે તેમને તો સાઇન કરી દીધી હતી, પણ અશોકભાઈ ચૌધરી જે સામેનો છોકરો હતો એમને સહી નથી કરી કે છૂટાછેડા કરવાની ના પાડી. ત્યારબાદ તેમની સાથે એક ઘટના બની છે અને આ ઘટના બાદ ફરી એકવાર ફેમસ સિંગર કિંજલબેન રબારીનું નામ સોશિયલ મીડિયાની અંદર આવી ગયું છે. તો મિત્રો અવારનવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદો તો ચાલતા જ હોય છે, પણ આ વિવાદોની વચ્ચે જે ફેમસ સિંગરો હોય છે એમના જ વિવાદો ચાલતા રહે છે. મિત્રો સોશિયલ મીડિયાના અંદર તમે અવારનવાર ઘણા બધા હમણાં ખેડૂતોના મુદ્દાઓ પણ ચાલતા હતા, પણ ફેમસ સિંગરોના જે ફેમસ સિંગર કિંજલબેન દવે એમનો પણ હમણાં વિવાદ ચાલ્યો હતો થોડા મહિનાઓ પહેલાં. પછી ફેમસ સિંગર કાજલ મહેરિયા એમનો પણ લગ્નનો આ લવ મેરેજવાળો જ કિસ્સો ચાલ્યો હતો અને અત્યારે જે પહેલાં જ ચાલ્યો હતો કિંજલબેન રબારીનો, એનો એ જ કિસ્સો ફરી એકવાર અહીંયા ચાલુ થયો છે. તો મિત્રો આ વિવાદની અંદર શું સચ્ચાઈ છુપાયેલી છે? સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પણ આ વિડીયોની અંદર આપણે જણાવશું કે ખરેખર આ ઘટના પાછળનો જે પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે, ફોટો વાયરલ થઈ રહ્યા છે, આ ફોટા પાછળની સચ્ચાઈ શું છે? તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે સૌથી પહેલાં ટ્રેન્ડિંગ વાયરલ ટોપિકના વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળી રહેશે. તો મિત્રો વાત કરીએ કે જે હમણાં 2-3 મહિના પહેલાં જે ફેમસ સિંગર કિંજલબેન રબારીનું જે પગલું એક ભર્યું હતું, કોઈ યુવક સાથે તેમને પ્રેમ થઈ જાય છે અને તેમને લગ્ન કરવા માટે પોતાનું ઘર છોડે છે. ત્યારબાદ રબારી સમાજના આગેવાનો ઠાકરજીભાઈ રબારી અને રબારી સમાજના નાના મોટા આગેવાનો એક થઈ અને પોતાને એટલે કે કિંજલબેન રબારીને ઘરે પરત પાછા લાવે છે. ત્યારબાદ ઘણો બધો વિવાદ પણ ચાલતો હોય છે, જ્યારે સામનના પક્ષના ચૌધરી સમાજના પણ યુવાનો આગેવાનો પોતાના સમાજની કોઈ દીકરીને રબારી સમાજનો છોકરો લઈ જાય છે તો એમને પરત લાવવા માટેની પણ કોશિશ થાય છે. ત્યારબાદ ઊણની અંદર જે માહોલ ખરાબ થયો હતો એના વિશે તમે લોકો વાકેફ છો. પણ મિત્રો અત્યારે જે આ વિવાદ સર્જાયો છે એના પાછળનું કારણ શું છે? સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ આપણે તમને જાણકારી આપીએ તો સોશિયલ મીડિયાના માધ્યમથી જે અત્યારે ચાલી રહ્યું છે એમાં એવું જાણવા મળી રહ્યું છે કે કિંજલબેન રબારી અને અશોકભાઈ ચૌધરી નામના બંનેના લગ્ન કદાચ થઈ ચૂક્યા હતા કોર્ટ મેરેજ. તો એમના ડિવોર્સ માટે, છૂટાછેડા માટે સાઇન કરવા માટે પોલીસ સ્ટેશન ઉપર હાજર થાય છે અશોકભાઈ ચૌધરી અને ત્યાં તેમની ઉપર અચાનક હુમલો કરવામાં આવે છે. ત્યારબાદ આ સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝ વાયરલ થતાં સનસની ન્યૂઝ બની ચૂકી હોય છે. તો મિત્રો વાત કરીએ કે જે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે એમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે, એવું પણ પોસ્ટરો કે ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે, જેમાં કે કિંજલબેન રબારીએ તો સાઇન કરી દીધી છે, પણ અશોકભાઈ ચૌધરી છે એમને સાઇન કરવાની ના પાડી છે. ત્યારબાદ એમની સાથે આ ઘટના બની છે. તો મિત્રો આ ઘટના પાછળનું રહસ્ય આવું કંઈક છે, જે સોશિયલ મીડિયાની માધ્યમથી તમને જે મળતી માહિતી છે એના ઉપર આ માહિતી આપી રહ્યા છે. મિત્રો ઘણા બધા અત્યારે આવા વિવાદો તો ચાલતા જ હોય છે, પણ ખાસ કરીને એ જ જોવાનું છે કે કલાકારોના વિવાદો જે આ જાતિ બહાર કે સમાજ બહાર જે લગ્ન લવ મેરેજ કરવાના જે એમના ખ્યાલો છે એમના વિશે તમે લોકો શું કહેવા માગો છો? હા, માન્યું કે પોતાનો દરેકને પોતાની જિંદગી જીવવાનો હક છે, પણ મિત્રો ખરેખર કલાકારો જ આવી રીતે સોશિયલ મીડિયાની અંદર અવારનવાર ચર્ચાઓમાં રહેતા હોય છે. અવારનવાર મિત્રો સોશિયલ મીડિયાની અંદર તમે જોશો તો ગાયક, કલાકારો, એક્ટરો આવા જ લોકો બ્રેકિંગ ન્યૂઝમાં ચાલતા હોય છે. આની પાછળનું મિત્રો એક પણ કારણ હોઈ શકે, કેમ કે મિત્રો આ જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદનું કારણ તો અલગ જ છે, પણ અમુક વિવાદોની વચ્ચે લોકો ફેમ કમાવા માટે પણ પોતાને સોશિયલ મીડિયાની અંદર આવા વિવાદોમાં ઘેરાવતા હોય છે. આ મિત્રો મોસ્ટ ઓફલી તમે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા હશે જેની અંદર પોતાનું નામ સોશિયલ મીડિયાની અંદર ગુંજતું રહે એ માટે થઈને પણ વિવાદ થતા હોય છે. તો મિત્રો અત્યારે જે આ એક કિંજલબેન રબારીનો વિડીયો વાયરલ થયો છે, વિડીયો જુઓ અને વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો? ખરેખર મિત્રો કોઈ પણ જાતિના કે કોઈની સામે આપણે વિરોધ માટે વિડીયો નથી બનાવ્યો, લોકોની જાણકારી માટે બનાવ્યો છે. જો પહેલાં જ આપણે કહી દઈએ છીએ, કેમ કે આના ઘણા બધા લોકો એવી કમેન્ટો કરતા હોય છે કે તમે બંને સમાજને સામસામે લાવવાની કોશિશ કર્યા છે. નહીં મિત્રો, આપણું કામ જ એક છે કે સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ ટોપિકના વિડીયો હોય છે એમને લગતી માહિતી આપવાનું.
તો અત્યારે જે એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે એમના ઉપર અત્યારે અશોકભાઈ ચૌધરી અને ફેમસ સિંગર જે કિંજલબેન રબારી છે એમના ઉપર જે પોસ્ટરો ફોટા વાયરલ થઈ રહ્યા છે, ફોટા જુઓ અને ખરેખર તમે લોકો આ વિશે શું કહેવા માગો છો? કેમ કે જાતિ બહારના જે લગ્નનો મામલો છે, જે લવ કે પ્રેમનું મામલા હોય છે, જે વિવાદો થતા હોય છે, તે મોસ્ટ ઓફલી આના જ થતા હોય છે. તો આ વિશે તમે લોકો શું કહો છો? અને ખરેખર પોતાની લાઈફ જીવવાનો બધાને હક છે, પણ પોતાની જાતિને પોતાના જે પણ રબારી સમાજમાં ચૌધરી સમાજની અંદર પણ એવું કહ્યું હતું. હમણાં પહેલાં જે વિવાદ ચાલ્યો હતો એ વિવાદની અંદર ઠાકરસિંહભાઈ રબારીએ પણ કહ્યું હતું કે અમે અમારા સમાજની અંદર તમને પરણાવશું, અમારા સમાજની છોકરી અમારા સમાજના છોકરા સાથે જ જોવે. આવું પણ તેઓ ત્યારે બોલ્યા હતા અને વિડીયો પણ ઘણા બધા વાયરલ થઈ રહ્યા હતા. જ્યારે આ સમાજની બીજા સમાજમાં છોકરી કે છોકરો કોઈ આવું પગલું ભરે છે ત્યારે આવા વિવાદો સર્જાતા હોય છે. બાકી તમે આ વિશે લોકો શું કહેવા માગો છો? તમારી રાય કમેન્ટ કરી જણાવી શકો છો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુ શેર કરજો અને કમેન્ટ બોક્સની અંદર તમારી રાય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો છે.